હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય અનધર વિડીયોઝ. અને જુઓ આજે સવારમાં આ બધા લોકો આવ્યા છે ખટારો લઈને, કેમ કે અમે લોકોએ મગફળી વેચી નાખી છે એટલે આ લોકો મગફળી ભરવા માટે આવ્યા છે. અને જુઓ આ છે વેઇટ મશીન, શાયદ આનાથી જ મગફળીનો વેઇટ કરશે. હજી મને બી કંઈ આટલી બધી નથી ખબર, કેમ કે આ બધું ફર્સ્ટ ટાઈમ હું પણ જોઈ રહી છું. જુઓ અંકલ આ બધું સેટિંગ કરે છે અત્યારે આમાં. અને જુઓ આ અંકલ છે ને બધા બાચકા ગણે છે, કેમ કે બાચકામાં મગફળી ભરી અને પછી ડાયરેક્ટ ખટારામાં નાખશે ને ત્યાર પછી એ ગણવાનો સમય નહીં રહે, એટલે અત્યારે જ ગણી અને જુએ છે, એટલે એના પરથી અંદાજ લગાડી લેશે કે કેટલી મગફળી થઈ. અને જુઓ ફર્સ્ટ કામ છે, પહેલાં મગફળી એલા વ્હાઈટ ઓલામાં ભરી વેઇટ કર્યો, ત્યારબાદ તેને બાચકામાં ભરી અને હવે એ બાચકું છે ને હમણાં ગૂંથી નાખશે આખું. જોજો કેટલું ફાસ્ટ બાચકું ગૂંથશે, એટલી એને પ્રેક્ટિસ હશે. એ માટે બધા અંકલનું અલગ અલગ કામ છે જેનાથી કામ જલ્દી ફિનિશ થઈ જાય. અને હવે એક બીજા અંકલ છે ને એ અંકલ હમણાં બાચકું લઈ અને ખટારામાં ચડાવી દેશે. આ વખતે ગામડે હતા ને તો ફર્સ્ટ ટાઈમ આ બધું જોયું એટલે ખબર પડી કે આ બધું કામ કઈ રીતનું થાય. આવી જ રીતે આ બધું કામ બપોર સુધી ચાલ્યું. ત્યારબાદ ખટારો ફૂલ થઈ ગયો હતો ને એ માટે એ બધા બાચકા ગોઠવી અને ત્યારબાદ દોરીથી બધું બાંધતા હતા, જેનાથી બાચકા કે રસ્તામાં પડી ના જાય. આટલી મગફળી હજી વધી છે, કેમ કે ખટારામાં ના સમાણી, એ માટે હવે એ લોકો કાલે આવશે અને કાલે સવારે આ બધું ભરી અને પાછું લઈ જશે. જો અત્યારે તો બપોર થઈ ગઈ, સવારના કામ કરતા હતા ને તો બપોર થઈ ગઈ અને અત્યારે આ બધા લોકો હવે ચાલ્યા ગયા. આ વખતે વરસાદ બહુ જ આવ્યો હતો ને એટલે લાગતું નહોતું કે આ વખતે સારી મગફળી થશે, પણ ભગવાનની અને માતાજીની કૃપા હતી એટલે મગફળી પણ સારી થઈ અને ભાવ પણ સારો આવ્યો. અને આમાં થોડો ટાઈમ પહેલાં પપ્પાએ 5 લાખનો ગાર પણ નખાયો હતો, એ માટે પણ સારી થઈ હશે. વધારે વરસાદને લીધે બધા લોકોની મગફળી બગડી ગઈ હતી, તો પણ અમારે ભાવ સારો આવ્યો. ઓકે, કેમ અહીંયા બેઠો છે? બહાર જાઉં? હાલો 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 હાલો. કાલે જે મગફળી બાકી હતી ને એ જુઓ આજે સવારમાં લેવા આવ્યા હતા. જુઓ પ્રોપર તરીકે જે રીતે કાલે કામ કરતા હતા એ જ રીતે પહેલાં વેઇટ કરવાનો, ત્યારબાદ બાચકામાં ભરવાની, ત્યારબાદ એને ગૂંથવાની અને ત્યારબાદ ખટારામાં મૂકી દેવાનું. એ જ રીતના એ કામ કરે છે અત્યારે પણ. અને આજે થોડી છે એટલે અત્યારે આજે વાર નહીં લાગે, કાલે બપોર થઈ ગયા હતા. આજે આઈ થિંક કલાક દોઢ કલાકમાં થઈ જશે બધું કામ.